તો નિર્વાબેન સ્કૂલ માટે તૈયાર થઈ ગયા છે. હાય નિર્વા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ચલો 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 ચલો. રૂહી તૈયાર થઈ ગઈ છે. નિર્વા પગે લાગે છે. રૂહીએ લાગી લીધું. રૂહી લાગી લીધું ને. આઈ કાર્ડ ભૂલી ગઈ જો. ચલો 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 ચલો, કમોન કમોન. 7:30 બાકી છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી બ્લોગ ચેનલ હિરલગામી હીરોઝ ફેમિલી બ્લોગમાં. તો આજે આપણે આપણું ડેલી રૂટીન ચાલુ કરીશું. તો આ બાજુ ચા મૂકી દીધી છે, અહીં તેલ મૂકી દીધું છે અને રોટલીનો ભૂકો કરી લીધો છે. આ બાજુ ચા નાસ્તો રેડી થઈ ગયો છે. આ બાજુ રાકેશ પણ રેડી થઈ ગયા છે. તો આ બાજુ રાકેશે તો ચાલુ કરી દીધું છે વઘાર રોટલી ને ચા. દાદાએ બેસી ગયા છે. હાલો બા, મારો ને બાનો વાટકામાં. જય શ્રી કૃષ્ણ. ચાલો, જય શ્રી કૃષ્ણ. આજે યોગામાં મેડમનો બર્થડે હતો એટલે સેલિબ્રેશન કરેલું. અમે ગિફ્ટ ને કેક ને બધું લઈ ગયેલા. ડેકોરેશન ફ્રેન્ડ્સ લોકોએ કરેલું, તો બધાએ એન્જોય કર્યું અને નાસ્તા પાણી કર્યા. બાજુ દૂધ આવી ગયું છે, તો આ બાજુ મશીન પણ થઈ ગયું છે. કપડાં સૂકવી દીધા છે. બા દાદાના રૂમમાં આવ્યો છે. તો હવે આ બાજુ રોબોટ થઈ ગયો છે, તો ખુરશીઓને ઉતારી લેશું. તો હવે રેસીપી કરવી છે, તો નાળિયેરનું કામ કરી લઈશ. નાળિયેરને વધારી લીધું છે, તો હવે તેમાંથી આ બધું ધોઈ નાખીશ ને તેની છાલ કાઢી લઈશ. મસ્ત એવા લીલા નાળિયેરના લાડુની રેસીપી કરેલી છે, તમે જોજો. સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં બહુ જ સરસ લાડુ થયા છે, એકદમ ટેસ્ટી, મોઢામાં મૂકતા ઓગળી જાય એવા સરસ આ લાડુ છે. તો દર વખતની જેમ આપણે ભગવાનના કાઢી લઈશું. તો ભગવાનને ધરી દઈએ. તો ફ્રેન્ડ્સ, 12:05 થઈ છે. હવે સ્કૂલે તેડવા જઈશ. તો નિર્વાણ તેડીને આવી ગઈ છે. રૂહીબેનને તેડી આવું. તો આપણી જમવાની થાળી બિલકુલ રેડી છે. રોટલી, કાકડી, આજ રેસીપી કઈ રીતે, નાળિયેરના લાડુ, કોબી બટેકાનું શાક ને મસાલાવાળી છાશ. તો દાદાને દઈ દઈશી. લ્યો દાદા, જય શ્રી કૃષ્ણ. હાલો દાદા, દવા આપીને. શું રૂહી, લાડુ કેવા થયા છે? બહુ ટેસ્ટી છે ને નિર્વાને લાડુ? બહુ ટેસ્ટી. ઓ માય ગોડ. તો હવે બહારથી લાવવા જ નહીં પડે ને. આપણે ગણપત દાદાનો નીચે પ્રસાદ હોય ને ત્યારે આપણે આ બનાવશું, બરાબર ને? એ નિર્વા, ઈ તો કે જમવામાં શું હતું? વાહ, મગભાત. આજ સોમવાર છે ને, ભાત ભેગું કાંઈક હોય અલગ અલગ. ક્યારેક રાજમા હોય, ક્યારેક દાળ ઢોકરી જેવું હોય, બધું હોય ને અલગ અલગ. શું બા દાદા, કેવા થયા લાડવા? લાડવા મીન્સ આપણે નાળિયેર લાડુ. મસ્તીના થયા ને? રૂહીને તો ભાવે જ છે કોપરા પાક, એટલે આ ભાવે. તો 5:15 વાગે ચા મૂકી દીધી છે. તો ચા આપણી
થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી દઈશું. બાની વાટકામાં અને દાદાની કપમાં તો બા હવે ગુવાર સુધારે છે. આગલે દિવસે ફટાફટ શાક બની જાય એટલે માટે બીટીને જ રાખી દઈએ, એટલે બીજે દિવસે કામ સહેલું થઈ જાય. તો ફ્રેન્ડ્સ હવે જમવા જઈએ છીએ. હે રૂહી, ક્યાં જાવ જમવા? શું જમવું છે? પંજાબી? હે નિર્વાને પંજાબી. તો મસ્ત ગરમા ગરમ સૂપ આવી ગયો છે. ये रूही તો શાક આવી ગયા છે. ઈ અંગારા છે. તો આજની આપણી થાળી છે. તો આજની આપણી થાળીમાં રેડી છે કાજુ કરી, પનીર અંગારા, મસ્ત મસાલાવાળી ઓનિયન, રોટી. નિર્વા ચાલુ કરી દીધું છે અને છાશ. યસ, હવે જમી લેશું. જમી લેશું. શરૂ મજા આવી. મસ્ત જીરા રાઈસ આવી ગયા છે. તો વરસાદ આવી રહ્યો છે. જમી કરીને હવે ઘરે જઈ રહ્યા છીએ. ફ્રેન્ડ્સ, આ વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.